રાજેશ્વર મહાદેવ કી જય, નળેશ્વરી માત કી જય, અમીર ભારતી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સજ્જનો અને બહેનો, ગડપણ અને મરણ જીવન સાથે સંકળાયેલા આ બે અનિષ્ટ તત્વો છે, પણ એને આપણે કોઈ દૂર કરી શકતા નથી. જેને દૂર ન કરી શકાય એની સુધારી શકાય. તમે કંઈક પ્રયત્નો કરો તો ગડપણ એ સુધરે અને મરણ પણ સુધરે. તુલસીદાસજી છે, રામચરિત માનસની મંગલાચરણ લખતા આજે એક નવો શ્લોક શરૂ કરે છે. સીતા રામ ગુણગ્રામ પુણ્યારણ્ય વિહારિણો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવીશ્વરો કપીશ્વરો. આમાં બેને વંદન કરે છે, કવીશ્વર અને કપીશ્વર. કવિઓના સૌથી મોટા આદિકવિ વાલ્મીકી ઋષિ છે અને કપીશ્વરમાં મોટામાં મોટા છે એ હનુમાન છે. તો વાલ્મીકી અને હનુમાન આ બેયને વંદન કરવા માટે આ શ્લોક રચાયો છે. એક મુદ્દો યાદ રાખજો, કોઈની ખાનદાનીનું માપ કાઢવું હોય તો જોવાનું કે એના ઉપકાર કોને કેટલો યાદ કરે છે. આ ખાસ વાત યાદ રાખજો. ખાનદાની છે એ સોનું છે અને સોનું છે એ આમાં પેલું પથ્થર હોય ને એના ઉપર ઘસી કેરેટ મેળવી પછી એનું માપ નીકળે. પિત્તળ ને સોનું બે હરખું દેખાય, પણ પિત્તળ એ પિત્તળ છે ને સોનું એ ઝવેરીના ત્યાં ખબર પડે. એમ ઘણા માણસો બહુ ઉજળા કપડાં પહેરતા હોય, બહુ ફૂલ ફટાક્યા થઈને ફરતા હોય, એથી કંઈ ખાનદાનીનું માપ ના નીકળે. ખાનદાનીનું માપ નીકળે એના ઉપકાર કોને કેટલા યાદ કરે છે. બચપણથી માંડીને અત્યાર સુધી તમારા ઉપર કેટલા લોકોએ ઉપકાર કર્યા. એવું તો બને જ નહીં કે મારા ઉપર કોઈ ઉપકાર કર્યો જ નથી. કોઈની સ્કૂલમાં ભણ્યા, કોઈએ તમને પુસ્તકો આપ્યા, કોઈએ બોલપેન આપી, કોઈએ નાસ્તો આપ્યો, કોઈએ ભાડું આપ્યું, કોઈએ ફી ભરવાના પૈસા આપ્યા. યાદ તો કરો કેટલા લોકોએ કેટલા બધા તમારા ઉપર નાના મોટા ઉપકાર કર્યા છે. હવે એ જે ઉપકાર છે એને સમય ઉપર યાદ કરતો રહે, એનું નામ ખાનદાની છે. જો આ શેઠે મને બહુ મારા પર ઉપકાર કર્યો, મારી પાસે ભરવાના ફીના પૈસા નતા, આ ભાઈએ ભરી આપ્યા. અમે આશ્રમમાંથી સ્કોલરશીપ આપીએ. કેટલાક કિસ્સાઓ એટલા અદ્ભુત આવે કે આપણને આંખમાં આંસુ આવી જાય. એક ડૉક્ટર એના પરિવાર સાથે આવ્યો અહીં બનાસકાંઠાનો.
અને મને કે આ 50,000 રૂપિયા મારે તમને આપવાના છે. મેં કહું મને 50,000 કેમ આપવા આવ્યા છે? મને કે હું ડૉક્ટર થયો, તમારી સ્કોલરશીપ લઈને ભણ્યો હતો, તમે સ્કોલરશીપ આપીને એના જોરે હું ભણ્યો હતો, હવે ડૉક્ટર થયો, સારામાં સારું દવાખાનું ચાલે છે. અને મને થાય છે કે જેણે મને સ્કોલરશીપ આપી એનો બદલો હું ચૂકવું. એટલે આ તો ફૂલની પાંખડી, તમારું મની ઓર્ડર દર મહિને આવી જતું, જબરજસ્તી મને આપી ગયા. તો તમે તમારા ઉપકારકોને કેટલો યાદ કરો છો. મારું એક પુસ્તક છે, મારા ઉપકારકો. પહેલું જ મેં જ લખ્યું, આવું બીજા કોઈ લખ્યું? બધા કહે છે કે અમારે લખવું જોઈએ, અમારે આવું લખવું જોઈએ. મારા ઉપકારકો, જેણે જેણે મારા ઉપર નાના મોટા ઉપકાર કર્યા છે એ બધાને મેં ખૂબ હૃદયથી યાદ કર્યા છે. તો હવે તુલસીદાસ છે, તુલસીદાસ કે મારા ઉપકારક કોણ છે? મારો બહુ મોટામાં મોટો ઉપકાર છે કવીશ્વર. કવીશ્વર એટલે વાલ્મીકી, આદિકવિ છે ને વાલ્મીકી. વાલ્મીકી વિશે 2-3 જાતની માન્યતાઓ છે. કોઈ કહે છે એ દલિત હતા અને એટલે આજે એમના નામે એક વાલ્મીકી સમાજ ઊભો છે ને. લોકો કહે અમે વાલ્મીકી સમાજના છીએ, એવું કહે છે. કોઈ કહે છે નહીં, એ તો લૂંટારા હતા ને લૂંટનો ધંધો કરતા હતા. કોઈ કહે છે કે ના, એ બ્રાહ્મણનો છોકરો હતો પણ કુસંગમાં પડી ગયો અને એટલે લૂંટારો થઈ ગયો. લૂંટારો થયો પણ હતો બ્રાહ્મણનો છોકરો. એક મુદ્દો યાદ રાખજો, તમારે ઘર બાંધવું હોય તો મહોલ્લો જોવાનો, પડોશીઓ જોવાના. બીજી સગવડ ઓછી હોય તો ચાલશે, પડોશી ભૂંડા ના હોવા જોઈએ. મારાથી કહેવાય નહીં, પણ આપણે ત્યાં બધાના જુદા જુદા મહોલ્લા હતા. બ્રહ્મપોળ એટલે બ્રહ્મપોળ, રજપૂતોનો વાંટો એટલે રજપૂતોનો વાંટો, પટેલ વગો એટલે પટેલનો વગો, વાણિયાવાડ એટલે વાણિયાવાડ, બધાનો જુદા જુદા. અને બધા શાંતિથી રહેતા હતા, બહુ સારી રીતે રહે અને રક્ષણ થતું હતું એકબીજાનું. ચાલો હવે તો બધું ભૂંસાવા માંડ્યું છે, સારું છે. એટલે તુલસીદાસ છે એ બ્રાહ્મણના દીકરા હતા પણ કુસંગમાં પડી ગયા, કારણ કે પડોશમાં જ બધો પડોશી એવો બધો. પડોશી તમારા ઉપર બહુ મોટી અસર કરે છે, તમારા બાળકો ઉપર, તમારી ઘરવાળી ઉપર, તમારા પરિવાર ઉપર પડોશીની બહુ મોટી અસર છે. એટલે પડોશ સારો હોવો જોઈએ, પડોશ ખોટો ના હોવો જોઈએ. પણ આ રંગાઈ ગયો. એક બીજો મુદ્દો યાદ રાખજો, આપણું આખું જીવન સંપર્કમાં આવનારા માણસોથી રંગાતું રહે છે. કોઈ વાર વધારે રંગાય, કોઈ વાર ઓછું રંગાય, કોઈ વધારે રંગાય. તમે કોના સંપર્કમાં આવો છો અને જેના સંપર્કમાં આવો છો એનો રંગ તમને થોડો થોડો લાગવાનો. જુગારીના સંપર્કમાં છો, જુગાર રમતા થઈ જશો. દારૂડિયાના સંપર્કમાં છો, દારૂ પીતા થઈ જશો. જે ખોટી લાઈનમાં છો તો ખોટી લાઈને ચડી જશો. સંપર્ક બહુ બળવાન છે. આ બગડ્યો તો એટલું બગડ્યો. અને એક બીજો મુદ્દો યાર, બગડવાની સારામાં સારી
ઉંમર જો હોય તો એક કિશોરાવસ્થા છે અને સુધરવાની પણ કિશોરાવસ્થા છે. આ જે કિશોરાવસ્થા છે ને એમાં બહુ ગ્રાહકતા હોય છે. તરત જે હોય ગ્રહણ કરી લે, પછી તો આખી જિંદગી હોય, પણ તો આગળ જતા વિચાર આવે, એ વિચારે કરાય કર્યા. કિશોરાવસ્થામાં તો કંઈ નહીં. તમે જે એટલે અમારા કેટલાક સંપ્રદાયના લોકો બાળ સભાઓ કરે છે. ખ્યાલ આવે છે? બાળ સભાઓ બાળકોના મગજમાં ઠસાવી દો અને પછી બાળકોના મગજમાં એવું ઠસાવી દે જલ્દી નીકળે. એટલે આ માણસ એટલો બગડ્યો. એક જ કામ, સવાર થાય તીર કામઠું લેવું, જોડી લેવી, જંગલમાં જવું, પશુ પક્ષીઓનો શિકાર કરવો, આવતા જતા માણસોને લૂંટી લેવા, એ બધું લાવીને ઘરવાળીને આપવું. ઘરવાળી રાંધે, પછી બધા ખાય. એક બીજો મુદ્દો યાદ રાખજો. તમારી આજીવિકા છે ખાલી પેટ ભરવા માટે છે? બહુ સીમિત છે, નાની છે, બહુ નાની છે. આ મજૂરોની જોજો તમે, એની આજીવિકા એના બસ સાંજે 200-500 જે રોકડા મળ્યા, ચક્કીનો લોટ લાવ્યા, મરચું લાવ્યા, છાશ લાવ્યા, બનાવીને કહીને હોઈ ગયા. એની દુનિયા નાની છે. માત્ર આટલી જ દુનિયા એની છે. પણ અંબાણીની દુનિયા બહુ મોટી છે, અદાણીની દુનિયા બહુ મોટી છે. એટલે તમારી આજીવિકા છે, એ આજીવિકાનો હેતુ શું છે? યોગક્ષેમ માટે હોય તો હોય, એ તો બરાબર છે, હોવી જ જોઈએ. હું તમને ભલામણ કરું છું, કદી પણ બેકારી ભર્યું જીવન ના જીવશો. ગમે તે ઉંમરના હો. નવરા જુદી વસ્તુ છે, બેકારી જુદી વસ્તુ છે. કામ કરવું છે પણ મળતું નથી, એનું નામ બેકારી. નોકરી કરવી છે પણ મળતી નથી, બધે ફર, એનું નામ બેકારી. નોકરી છે, રિટાયર્ડ થયા છે, હવે કશું કરવું નથી, કોઈ અપેક્ષા નથી, એનું નામ નિવૃત્તિ છે. એટલે નવરા એ કોઈ દોષ નથી, પણ બેકારી એ બહુ મોટો દોષ છે. મારે ઇઝરાયલ જવાનું થયેલું. ઇઝરાયલમાં મેં ઘણું બધું જોયું. તમને ભગવાને 2 પૈસા આપ્યા હોય તો કોઈ વાર જજો, જોવા જેવો દેશ છે. એમાં એક વૃદ્ધાશ્રમ જોવા ગયા, ઇઝરાયલનો વૃદ્ધાશ્રમ. 75, 80, 85, 90 વર્ષના બધા વૃદ્ધો એમાં, ડોસાઓ રહે. બધા કામે લાગેલા. પેલું મશીન ચલાવે, કોઈ આ ચલાવે, કોઈ આ ચલાવે, કોઈ આ ચલાવે. એક માણસ નવરો નહીં બેઠેલો. મેં કહ્યું, તમે વૃદ્ધાવસ્થામાં રહો છો અને અહીંયા તમે મારા હામુય નથી જોતા, કામ ને કામ કરો છો. અમારે ત્યાં તો આ ઉંમરે લોકો કશું કામ ના કરે. મને કે એટલે ઇન્ડિયા ગરીબ છે, ત્યાં કામ ન કરનારા કામ ચોરોનો આંકડો બહુ મોટો છે. અમારે ત્યાં કોઈ નવરું ના બેસે. છેવટની ઘડી સુધી, હાથ પગ ચાલે ત્યાં સુધી કામ કરવાનું ને તમારે પણ કામ કરવાનું ને કરવાનું. તો ઘરમાં હારા લાગશો. એટલે આ માણસ છે એ તો માત્ર પેટ માટે આ બધું કરે છે. બીજા કેટલાક લોકો છે વૈભવ માટે કમાય છે. એમની પાસે 10 કરોડ છે, 20 કરોડ છે,
25 કરોડ છે, 50 કરોડ છે. ના 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 ના, આટલું નહીં, હજુ મારે વધારે વૈભવ. ચાલો એ બરાબર છે. કેટલાક લોકો છે એ માત્ર ભોગવવા માટે કમાય છે. કેમ? એને જલ્દીથી જલ્દી ભોગવી લેવા. ધૂમ ખર્ચો કરો, આંખ મીચીને ખર્ચો કરો. બધાના હેતુ જુદા જુદા હોય છે. જે લોકો માત્ર પેટ માટે જ મહેનત કરતા હોય એમને બહુ પાપ નથી કરવું પડતું. પેટની અપેક્ષા બહુ નાની છે, પેલી અપેક્ષાઓ બહુ મોટી છે. એટલે આનો ધંધો રોજનો થઈ ગયો. એક બીજો મુદ્દો યાદ રાખજો, ધંધો ખરાબ હોય તો પણ તમે સતત કરો તો કોઠે પડી જાય. પછી તમને ગમે નહીં, એના વિના ગમે નહીં, કોઠે પડી જાય. જે લોકો કોર્ટ કચેરી જતા હોય ને એમને કોર્ટ કચેરી એવી કોઠે પડે, રવિવારના દિવસે આંટો મારે. અરે આજ તો રહે પણ ક્યાંય પગથિયા આમ આંટો મારીને જઈએ તો જ ખાવાનું ભાવે, એમ કોઠે પડી જાય. ઘણી વસ્તુઓ એવી છે કોઠે પડી જાય તો તમારો બેડો પાર થઈ જાય, અને ઘણી વસ્તુ એવી છે કે કોઠે પડી જાય તો બેડો ગર્ક થઈ જાય. વ્યસન કોઠે પડી જાય, કોઈની દુશ્મનાવટ કોઠે પડી જાય, એ બેડો ગર્ક કરી નાખે. સારી વસ્તુ કોઠે પડે તો બહુ સારું થાય. હવે એમાં બન્યું એક દિવસે એવો કિસ્સો બન્યો ને, બીજો મુદ્દો યાદ રાખજો. ભગવાન જ્યારે કોઈના જીવનમાં બહુ મોટું પરિવર્તન લાવવા માગતો હોય છે ને ત્યારે કોઈ ઘટના ઘટાડતો હોય છે. ઘટનાઓ તો રોજ ઘટે, પણ ત્યારે કોઈ વિશેષ ઘટના ઘટાડતો હોય. એક મહારાજ નીકળ્યા, નર્મદા પરિક્રમા કરવા નીકળેલા છે, અને એને જોયું અને કે મહારાજ મોક નીચે મોક. એ બધું મૂકી દીધું, જે હતું એ લઈ લીધું. પણ મહારાજ છે ને બહુ ઊંચી કક્ષાના હતા. ઊંચી કક્ષાવાળો માણસ મળવો બહુ દુર્લભ છે. નીચે ચાલનારા વેચિયા તો ચારે તરફ છે. ખ્યાલ આવે? કાલે કહ્યું હતું ને, વેચિયા કોણ છે? મોરલ વિનાના. જેને મોરલ જ નથી એ વેચિયો માણસ છે, અને છે નાનો પણ મોરલ વાળો છે એ મોટો માણસ છે. એટલે મહારાજ મળી ગયા. કોઈ વાર ઘટના ઘટવાની હોય તો ભગવાન ઘટાડે છે. એને કહ્યું, ભાઈ આ તે મને લૂંટી લીધો તો શા માટે આ બધા પાપ કરે છે? આ તને ખબર છે કે આ પાપ બધા ભોગવવા પડશે? એક મુદ્દો યાદ રાખજો, આપણે એમ માનીએ છીએ કરેલા કર્મો ભોગવવા પડે ને ભોગવવા જ પડે. ઘણી વાર આને આ જન્મે ભોગવો તો ઘણી વાર બીજા જન્મે ભોગવો, પણ ભોગવ્યા વિના છૂટકો થાય. એટલે આ બધું તું કોના માટે કરે છે? એક ખાસ બીજી વાત યાદ રાખજો. જેમ ખેતર છે, ખેતરમાં બીજ વાવવા હોય તો વરાપ આવવો જોઈએ. બરાબર વરાપ આવ્યો હોય પછી બાજરી જુવાર જે કંઈ વાવવું હોય વાવો, બહુ સરસ ઉગી નીકળે, બરાબર. પણ વરાપ ના આવ્યો હોય તો બિયારણ ખતમ જાય. એમ ઉપદેશ છે, ઉપદેશનો વરાપ આવતો હોય છે. તમે રોજ ઉપદેશ આપો કોઈ અસર ના થાય, પણ તે દિવસે એને વરાપ આવેલો. આ તું કોના માટે કરે છે? કોણ ભોગવશે? તો કે કેમ અમે બધા ઘરના બધા ભેગા થઈને ભોગવ. જ્યાં પૂછ્યા તો ઘરવાળાને, તો તમે જાણો છો ઘરે આવી
પૂછ્યું, ભાઈ હું બધું આટલા બધા પાપ કરું છું, પણ ભોગવવાના થશે ત્યારે આપણે બધા ભેગા ભોગવશું? ના હો ભાઈ, અમારે કંઈ લેવા દેવા. તમે ઘરવાળા છો, કમાઓ જે રીતે કમાઓ, અમે રાંધીને તમને ખવડાવીએ, અમારે બીજું કંઈ લેવા દેવા. અને એમાં એની આંખ ઉઘડી ગઈ, એની આંખ ઉઘડી ગઈ. કર્માનુગો ગચ્છતિ જીવ એક. કર્મનું પોટલું બાંધીને જીવાત્મા એકલો જાય. પાછો આવ્યો, દોડ્યો ને પેલા ઋષિના પગમાં પડી, સંતના પગમાં પડી ગયો, મારો ઉદ્ધાર કરો, હું ભટકી ગયો, માર્ગ ભૂલી ગયો અને ખોટા રસ્તે ચડી ગયો, મારો ઉદ્ધાર કરો. એક બીજી વાત છે, વરાપ આવ્યો છે ખેતરમાં, પણ અત્યારે શું વાવવું, કેવું વાવવું, એની પણ બધી સિઝન હોય છે. બધું બધી ટાઈમે ના ઉગે. એને કહ્યું, બેટા એક કામ કરતું, હિમાલયમાં જા અને રામ 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 બસ રામ જપવા માંડ. તમે જાણો છો. અને એવો ચટકો લાગ્યો, એવો ચટકો લાગ્યો, પાછો ઘરે ના ગયો, ઘરવાળાને કહેવાય ના ગયો કે હું મહાભિનિષ્ક્રમણ. એક વાર બુદ્ધે કર્યું હતું અને બીજી વાર વાલ્મીકીએ કર્યું છે. પરિવાર છોડવો કોઈ રમત વાત છે? પરિવારનું આકર્ષણ બહુ પ્રબળ હોય, એની પકડ બહુ, અને સારી છે, બહુ જબરજસ્ત પકડ હોય, એમાંથી નીકળવું એ કોઈ રમત વાત છે? પણ ધક્કો વાગ્યો તો નીકળી ગયો. અને પછી બેઠો ઝૂંપડી બનાવી, રામ 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 કરતા કરતા 12 વર્ષ વીતી ગયા. કેટલા? 12 વર્ષ વીતી ગયા. તમે 2 દાડા તો બેસી જો, ક્યારે ઉઠું 12 વર્ષ વીતી ગયા. ઘણા લોકો એવું કહે છે કે આ રામ રામ બોલવાથી કંઈ ના થાય, ખોટો ટાઈમ બગાડો છે. મહેનત કરો ને, કશું થવાનું, ખોટી વાત છે હો. રામ રામ કરવાથી એટલું થાય કે એટલું બીજા કોઈનાથી ના થાય. અત્યારે જે અયોધ્યામાં રામ મંદિર થયું છે, રામ રામ કરવાથી થયું છે. અને એ વાત તો બહુ દૂર નહીં રહી. મારા ઓળખીતા એક રબારી હતા, ગુજરી ગયો બિચારો, બહુ ભલો માણસ, બહુ એ તરફ નહોતો, ચુવાણ. અને એને બચપણથી જ કંઈ ચટકો લાગ્યો, એટલે એને કહ્યું કે હું ગાયોને ચરાવીશ, પણ ગળણાથી ચરાવીશ, લાકડી નહીં મારવાની, ગળણું મારવાનું. અને આ માણસે 12 વર્ષ સુધી ગાયો ચરાવી, અને ખીજડાના નીચે બેસી રહે, કોઈ ઝૂંપડી નહીં, કોઈ આશ્રમ નહીં, કશું જ નહીં, ખીજડાના નીચે બેસી રહે. એ ગાયમાંથી એકાદને દોઈને દૂધ પીવે. આજુબાજુ રહેનારા લોકોને ખબર પડી, એટલે આ કે એક માણસ રબારી ખીજડા નીચે બેઠો હોય કેટલા દિવસ. એ લોકો ભાતું આપવામાં આવ્યા. રામજીભાઈ રબારી, દ્વારકા જોજો, રામજીભાઈ રબારીની ધર્મશાળા છે. ભાતું આપવા માંડ્યા. 12 વર્ષ સુધી આ માણસે એ જ જગ્યાએ તપ કર્યું, અને એ તપના પછી એવું પડ્યું, પૈસાનો ઢગલો થવા માંડ્યો, વસ્તુઓનો ઢગલો થવા માંડ્યો. એમાંથી એણે દ્વારકામાં ધર્મશાળા બંધાવી. જમી કોઈ વાર જાઉં તો જોજો,
બહુ સરસ બંધાવી. એટલે ઘણા લોકો એમ કે અરે રામ 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 કરવાથી શું થાય? તું કરી તો જો, નથી કરતો એટલે આવું બોલે છે. બાકી તું કરે ને તો રામ નામથી જે થાય તો એનો અર્થ એવો નથી કે પુરુષાર્થ નહીં કરવાનો. એનો અર્થ એવો નથી, પુરુષાર્થ કરવાનો, પણ રામ રામ પણ કરવાનું. હવે આ વાલ્મીકી છે, એનો ટાઈમ પાક્યો. બીજો વરાપ જો, પહેલો વરાપ આવ્યો, રામ રામમાં બેહાડી દીધા. હવે બીજો વરાપ આવ્યો. બીજો વરાપ પેલા એ મોકલ્યો, ઉઠ હવે ઉઠ, મેં તારા અંદર જે ભર્યું છે એ દુનિયાને વહેંચ, એ દુનિયાને આપ. હવે એના માટે પાછો બીજો ધક્કો જોઈએ. સવારનો પહોર છે, સવારનો પહોર, અને સવારે 4-5 વાગે વલકલ લઈને સરયુમાં કે ગંગામાં જ્યાં હોય નાવા જાય. જઈ રહ્યા છે રામ 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 રામ. તમે યાદ રાખજો, તમારું જીવન જો પ્રભુમય છે ને ના હોય તો કરજો, તો તમને સતત તમારા મોઢામાંથી તમારા ઈષ્ટદેવનું નામ જ નીકળ્યા કરશે. રામ 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 રામ. એમાં એણે જોયું તો 2 પક્ષીઓ છે, કિલ્લોલ કરી રહ્યા છે હંસના. હે ડોગ 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 હંસ, સારસ સારસ. 2 પક્ષીઓ છે, કિલ્લોલ કરી રહ્યા છે. આ એક બીજો મુદ્દો યાદ રાખજો. તમે જિંદગીમાં કિલ્લોલ ના કરી હોય તો કંઈ નહીં, પણ બીજા કોઈ કિલ્લોલ કરતા હોય તો કરવા દેજો, એમાં ભંગ ના પાડશો. સવારે તો કૂતરા કિલ્લોલ કરતા હોય. તમારી શેરીના કૂતરા છે ને, એકબીજાનું પૂંછડું પકડવા દ્વારા દોડ કરતા હોય. અરે રમત તો જુઓ તમે. તમારી દૂધણી ગાય હોય અને એનું વાછડું છોડો તો એ દ્વારા દોડ કરતું હોય. કિલ્લોલ કરે છે, બધા કિલ્લોલ કરે છે. કોણ કિલ્લોલ નથી કરતો? પેલો વ્યસની, હજુ ઉઠ્યો જ નથી, મોઢે ફીણ ફીણ વળી ગયું છે, એની ઘરવાળી છાજી લે છે, અને ઉઠે એની સાથે જ મણમણની જોખે છે. ખ્યાલ આવે છે? મણમણની જોખે છે. આના નસીબમાં કિલ્લોલ કરવું નથી, એના નસીબમાં કિલ્લોલ કરવું. કિલ્લોલ કરતો ક્યારે થાય? જ્યારે આ વ્યસનો છોડી દે. એટલે કોઈને કિલ્લોલ કરતા જોઈને રાજી થજો. એવું પેલા ઋષિ ઊભા રહી ગયા, તન્મય થઈને જોવા લાગ્યા. આમ ગયા, પેલું આમ ડોક નાખે, આમ ડોક નાખે, આમ ડોક નાખે, આમ ડોક નાખે. તન્મય થઈ ગયા. તો કેટલો આનંદ છે. પણ ઋષિને ખબર નથી કે જેવી રીતે ઋષિએ સારસ પક્ષીઓને જોઈ રહ્યા છે, એવો એક બીજો શિકારી પણ જોઈ રહ્યો છે. વાડની પાછળ પારધી શિકારી ધનુષ બાણ લઈને તૈયાર બેઠો છે, અને એ ઈચ્છે છે કે મારી રેન્જમાં આવે પછી હું આમને તીર મારું. તો 2, આ બાજુ ઋષિ છે અને પેલી બાજુ શિકારી છે, અને વચ્ચે સારસ પક્ષીઓ છે. ક્યારેય એટેક આવે કહી ન શકાય. આજે તો જુવાન જુવાન માણસોને એટેક આવી જાય છે, ગબડી પડે. અને ખરેખર એ રેન્જમાં આવ્યા અને પારધીએ માર્યું તીરને, એકને વાગ્યું, ઉછળીને કૂદી પડ્યો નીચે, તડફડ 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 તડફડ. એને તડફડતો જોયો એટલે બીજું જેને નહોતું વાગ્યું એ એના ઉપર ગરદન પછાડીને એ પણ તડફડ તડફડ થવા લાગ્યું. સારસ એટલે સારસ, એક મરે એટલે બીજું મરે, એનું નામ સારસ કહેવાય. અને
પેલા ઋષિને હાથ મોટો ધ્રાસકો પડ્યો. અરે આ શું થયું? અને એની સાથે જ સરસ્વતી નીકળી પડી. બસ પેલું બટન ખોલવાની જરૂર હતી, સરસ્વતી નીકળી પડી. શ્લોક રચાઈ ગયો. મા નિષાદ પ્રતિષ્ઠાત્વમગમ યત ક્રૌંચ મિથુનમ એકમ અવધીત કામ મોહિત. હે નિષાદ, હે પારધી, હે શિકારી, તું કદી યશસ્વી જીવન નહીં જીવી શકે. કોઈ શિકારીનું યશસ્વી જીવન હોય? દાતાનું હોય, ભક્તનું હોય, વીરનું હોય, પણ એનું ના હોય, એનું યશસ્વી જીવન ના હોય. અને જેનું યશસ્વી જીવન ના હોય એનું જીવન ધૂળ ધૂળ થયું. યશ કમાઓ, યશ કમાઓ, યશ કમાઓ. ભગવાને 2 પૈસા આપ્યા છે. પૈસાનો યશ કમાઓ, સેવાનો યશ કમાઓ, જ્ઞાનનો યશ કમાઓ. તમારી પાસે ઘણું છે, કંઈ યશ કરો, સેવા કરો. મા નિષાદ પ્રતિષ્ઠાત્વમાં કમાઓ. હે નિષાદ, હે પારધિત, તને કોઈ આબરૂ, પ્રતિષ્ઠા, માન, સન્માન વાળું જીવન નહીં મળે. યત ક્રૌંચ મિથુનમ એકમ અવધિત કામ મોહિત. આ 2 પક્ષીઓ બિચારા એમની કામલીલામાં તન્મય થઈ ગયા હતા. કામ મોહિત, એમને ભાન નહોતું, દુનિયાનું ભાન નહોતું, એટલા તરબોળ થઈ ગયા હતા. અને ત્યાં એમને 2માંથી એકને મારવા હતા, તો 2ને મારવા હતા. 2માંથી એકને તે મારી નાખી. આ પહેલો શ્લોક વાલ્મીકી ઋષિએ રચ્યો એવું કહેવાય છે. પછી તો એ ઝૂંપડી ઉપર આવ્યા, નહીં ધોઈને આવ્યા, પણ મન ના લાગે. અંદરથી પેલો ફુવારો કૂદકા મારી, બહાર નીકળવું છે, બહાર નીકળવું છે, બહાર નીકળવું છે, બહાર નીકળવું. અને પછી તાડપત્ર, ભોજપત્ર લીધો, કલમ લીધી અને જે લખવા માંડ્યું, વાલ્મીકી રામાયણ બની. એવું કહેવાય છે કે આદિ કવિ છે, એના પહેલાં આવા કોઈ કવિ થયા નહોતા. અને આ વાલ્મીકી રામાયણ છે એ મહાકાવ્ય છે, અદ્ભુત છે. તમને ટાઈમ મળે ને રુચિ હોય તો વાંચજો. હવે આ કવિશ્વર છે, એ કવિશ્વરને હું નમસ્કાર કરું છું. કેમ? તુલસીદાસજીને પૂછ્યું. જો આ એક બીજો વાત સાંભળજો. ઘણા લોકો પાસેથી લે પણ કોઈને યાદ ના કરે, એને નગુણા કહેવાય. ઘણાનું લેવો. અહીંથી આ કથાકારો, સાહિત્યકારો, લેખકો, અહીંનું અરે લે, કંઈ વાંધો નહીં. એક મોરારી બાપુ એવા છે જે જેનું લે એને સભા વચ્ચે યાદ કરે. એવી આ વસ્તુ મેં ફલાણી પાસેથી લીધી છે. અને એમ કરવાથી એ નાના નથી થતા, ઉલટાના વધારે મોટા થાય છે. અને પેલા પ્રજ્ઞાચોર કહેવાય. શું કહેવાય? પ્રજ્ઞાચોર. તમે બીજાનું લો એનો વાંધો નહીં, પણ એની જાહેરાત તો કરો. અને પછી પોતાનું નામ ચડાવી દો તો પ્રજ્ઞાચોર કહેવાય. એટલે તુલસીદાસજીનું કહેવું છે કે ભાઈ, આ હું કંઈ મારા ઘરનું લખવાનો નથી, મારી પાસે છે શું, પણ આ વાલ્મીકી રામાયણનો આટલો મોટો ભંડાર છે, ખજાનો છે. એ ખજાનામાંથી બધું લઈ અને હું રચના કરવાનો છું. એટલે જે કંઈ છે એ આ કવિશ્વરનું છે, એમને હું વંદન કરું છું. એક વાત. હવે બીજી વાત. કવિશ્વરો, કપીશ્વરો. પાછા કપીશ્વરને વંદન કર્યું છે. ને કપીશ્વર એટલે હનુમાન. હનુમાનજી કવિ હતા? ના. લેખક હતા?
સાહિત્યકાર હતા. હનુમાનજી શું હતા? કંઈ જ નતા, દાસ હતા. પણ હનુમાનજીને વંદન કેમ કરે છે આ વાત પણ સમજવા જેવી છે. તુલસીદાસજી છે એ કાશીમાં રહે, પછી અયોધ્યા આવ્યા, કાશીમાં રહે, અને 80 ઘાટ છે એ 80 ઘાટની એક નાની ઓરડીમાં ગરીબીમાં, પહેલા ક્યાં પૈસો હતો, જેમ તેમ હવે એમને આ રામાયણ રચવાની ઈચ્છા થઈ. રામાયણ રચવું કોઈ સામાન્ય બાબત છે, એટલે એમને હનુમાન સિદ્ધિ કરી. આ મુદ્દો યાદ રાખજો. પહેલા હનુમાન સિદ્ધિ, પછી રામ સિદ્ધિ. આ હિન્દુ ધર્મને સમજજો. આપણે એક જ પરમેશ્વરને માનીએ છીએ, એક જ બ્રહ્મ છે, પણ એ બ્રહ્મ સુધી પહોંચવા માટે તમારે ઘણા પગથિયા છે. તમે રામદેવ પીરને માનો તોય તમે જઈ શકો, એ પણ એક પગથિયું છે. તમે દ્વારકા જાઓ, ડાકોર જાઓ, અંબાજી જાઓ, માતાજી જાઓ, દુર્ગા જાઓ, ઉમિયા માયા જાઓ, આ બધા પગથિયા છે. પગથિયાનો વિરોધ. એમ રામ સુધી પહોંચવા માટે સૌથી સારામાં સારું કોઈ પગથિયું હોય તો એ હનુમાનજીનું. એટલે મોટા ભાગે રામકથા કરનારા કથાકારો હનુમાનજીના ઉપાસક હોય છે કે એમનું મોટું ચિત્ર રાખતા હોય છે. તુલસીદાસે હનુમાનજીની બહુ ઉપાસના કરી, બહુ ઉપાસના, અને હનુમાન પછી પ્રસન્ન થયા. એટલે ઘણીવાર એવું માનવાનું પણ આવે છે કે જ્યારે પણ રામાયણની કથા શરૂ થતી હોય તો હનુમાનજી આવીને એમને આસન આપે ને આસન ઉપર બેસાડે. આ બે વાત સાંભળે. રામ હોય ત્યાં હનુમાન હોય. હવે આખો શ્લોક છે, એ શ્લોકને બહુ ગંભીરતાથી સમજવાનો છે. સીતા રામ ગુણગ્રામ, આ બે કેવા છે? હનુમાન અને વાલ્મીકી કેવા છે? તો સીતા રામ ગુણગ્રામ. સીતા અને રામના જે ગુણોનો ઢગલો છે, પુણ્યારણ્ય વિહારીણો, એ પુણ્યના ઢગલામાં વિચરણ કરનારા છે. બે જંગલમાં રહેનાર. પુણ્યારણ્ય વિહારીણો, પુણ્ય અરણ્ય છે એમાં વિહાર કરનારા છે. વંદે વિશુદ્ધ વિજ્ઞાન, અને પાછા વિશુદ્ધ વિજ્ઞાનવાળા છે. અશુદ્ધ વિજ્ઞાનવાળાને વારંવાર બદલ કરવું પડે એવું નહીં, પણ વંદે વિશુદ્ધ વિજ્ઞાનો, એવા જે કવીશ્વર છે અને એવા જે કપીશ્વર છે એની હું વંદના કરું છું. તો આમાં બે ગુણ ખાસ યાદ રાખવા જેવાના છે. વિશુદ્ધ વિજ્ઞાનો. વિશુદ્ધ વિજ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાનમાં, જે વિજ્ઞાનમાં માયા ના હોય એને વિશુદ્ધ કહેવાય. માયા છે એ અશુદ્ધ કરે છે. મને, તમને, આપણને સૌને અશુદ્ધ કરે છે. એટલે આપણા ઋષિ મુનિઓ કહે છે, માયા છોડો, માયા છોડો, માયા છોડો. માયા છૂટતી નથી. સારું ત્યારે વળગો કે વળગાતોય નથી, છોડાતોય નથી, વળગાતોય નથી. એટલે આ વિશુદ્ધ વિજ્ઞાનો, આ હનુમાનને માયા ખરી. હનુમાનજીના આખા જીવનમાં
કોઈ જગ્યાએ મોહમાં પડ્યા હોય એવો કોઈ પ્રસંગ આવે છે? બાકી બધા મોહમાં પડ્યા, નાનો મોટો બધાનો પ્રસંગ આવે, પણ હનુમાનજી કદી કોઈના મોહમાં પડ્યા. મોહમાં પડવા જેવી 3 વસ્તુઓ: સ્ત્રીનો મોહ, પૈસાનો મોહ, સત્તાનો મોહ. આ ત્રણેયમાંથી એકેમાં પડ્યા? સ્ત્રીનો મોહ તો હતો જ નહીં. અને એમને પૈસાનો મોહ તો ક્યાં હતો? સોનાના હાર આપ્યા, તોડી તોડીને ફેંકી દીધા. મારે આ ના જોઈએ. કોઈએ કહ્યું કે આ વાંદરું ગાંડું છે. અરે ડાયામાં ડાયું છે. જેમાં રામ ના હોય એ વસ્તુ મારે જોઈતી. એને પૈસાનો મોહ નહોતો, સત્તાનો મોહ હતો. એ ભગવાન, મેં આટલું આટલું તમારું કામ કર્યું, મને એક જાગીર તો આપો. 10, 20, 15, 20, 50 ગામની જાગીર તો આપો. કશું જ ના લીધું, કંઈ ના લીધું, ખંખેરીને ગયા. એટલે વિશુદ્ધ વિજ્ઞાન છે. એવું વાલ્મીકીનું. વાલ્મીકી ઋષિએ રામાયણ રચ્યું કોઈ રાજાને રાજી કરવા માટે. રાજાને રાજી કરો તો રાજા તમને ઉપડું ભરીને હોનામોર આપે. તો રચ્યું તે કોઈ આવક માટે રચ્યું. જ્યારે રચ્યું ત્યારે એની કોઈ વેલ્યુ નહીં, કોઈ સાંભળનારું નહીં. એટલે એને લવ અને કુશ આ બેયને તૈયાર કર્યા. આ મારી કૃતિ છે, પણ વગડાના ફૂલની માફક સુકાઈ જશે. ઘણા વગડામાં ફૂલ ઉગ્યા હોય, બહુ સારા હોય, પણ એ મંદિર સુધી પહોંચી ન શકે, સુકાઈ જાય, ખરી પડે. એટલે લવ અને કુશ બેયને રામાયણ મોઢે કરાયું અને કહ્યું કે હવે તમે અયોધ્યા જાઓ અને અયોધ્યામાં રામને આ રામાયણ સંભળાવજો. તમે બધી વાત જાણો છો. અહીંયા પહેલાં ઘણા વર્ષો પહેલાં એક પિક્ચર આવેલું, એક ભારત વર્ષ કી સન્નારી કી કથા સુનાતે હે કથા સુનાતે. ગજબનું. અને જ્યારે એ ગીત ગાવા માંડ્યા તો રામ બેભાન થઈ ગયા. આ તો મારી જ કથા છે, આ તો મારી જ કથા છે. પછી ખબર પડી કે આ મારા 2 દીકરા છે, લવ અને કુશ, મારા 2. અને સીતાજી જમીન ફાડીને અંદર સમાઈ ગયા, સુખ ના મળ્યું. એટલે વંદે વિશુદ્ધ વિજ્ઞાનો કવિશ્વરો કપીશ્વરો. આ જે કવિશ્વર છે એને કોઈ લોભ લાલચ રાખ્યા વિના આખા અધ્યાયના અધ્યાય રચી દીધા. એટલા સુંદર શ્લોકો છે, એટલા સુંદર શ્લોકો છે. અને નવાઈની વાત છે જે માણસ લૂંટનો ધંધો કરતા કરતા સાહિત્યકાર બની ગયો. કોઈ પાઠશાળામાંથી કાશીમાં ભણીને આવ્યો હોત તો વાત જુદી હતી. આ તો લૂંટનો ધંધો કરતા કરતા 12 વર્ષ સુધી ઉલ્ટા નામ જપત જગ જાના, વાલ્મીક વય બ્રહ્મ સમાના. રામ 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 કરતા કરતા મરા થઈ ગયું. સતત બોલો ને એટલે ઉલટું થઈ જાય. એટલે રામ રામ રામ, મરા રામ. તુલસીદાસ કે ઉલ્ટા નામ જપત જગ જાના, વાલ્મીક ભય બ્રહ્મ સમાના. અરે ઉલટું હોય કે ઉલટું હોય, પેલો તો ઉલટો નથી ને, એ જે જોનારો છે એ તો ઉલટો. એ બધું ધન્ય ધન્ય થઈ જાય. એટલે સજ્જનો, ગળપણ અને મરણ આ બંનેને સુધારવા હોય તો સૌથી મોટામાં મોટો આશરો છે નામનો, ભગવાનના નામનો. અને એ
નામના આશરાને દ્રઢ કરવા માટે આ રામાયણની તુલસીદાસજીએ રચના કરી છે. હજુ સુધી તો બહારનું જ વંદન ચાલે છે. હજુ ખરું વંદન હજુ હવે શરૂ થવાનું છે. ક્રમે ક્રમે આપણે થોડી થોડી વાતોની ચર્ચા ભગવાન બુદ્ધિ આપે એવી કરશું. રાજેશ્વર દેવકી, નરેશ્વરી, અમીર ભારતી સદગુરુ સનાતન ધર્મ નમઃ પાર્વતી. પેલા બેના બાપુનું દર્શન કરી ફરી કહ્યું